બધાને જય માતાજી, જય માં મોંગલ ને તગારું નીનવી આવી ખેતરમાં. ડુંગળીના કેરામાંથી ખેસવાની હતી મેથીની ભાજી. મારા મમ્મી ખેસતા હતા કોથમરી. એટલી મેથીની ભાજી ખેસી લીધી ને મારા મમ્મીએ ખેસી લીધી કોથમરી. પછી મેન મારા મમ્મીએ વાટી લીધું ખડ પાવાનું હતું ને મારા પપ્પાએ નાખી દીધું ખડમાં ખાતર ને મેં સલું કરી દીધી મોટર. પાવડો લઈને નાકું વાળવારી ને મારા પપ્પા આવ્યા કે લાય હું પાણી વાળું તું ઘરનું કામ કરવા. પાવડો આપી દીધો મારા પપ્પાને. હું આવી ઘેરે ને વેતી ગઈ રસોડા. ના રસોઈ ને બનાવવાની. રસોઈ તો મેં સવારે વેલા બનાવી નાખી પણ ચૂલા નવા નાખવાના છે. ચૂલા માથે તાવડી લેવારી ને તા પડી જાત પડતી ની હવારે રોટલા હેમાં બનાવી. પછી તો રસોડામાં બધો સામાન બહાર લઈ લીધો. પછી તો હાથમાં લઈ લીધો હથિયાર. કોઈને મારવા ને જાતે ચૂલા ખોદવા તો હે ને. ચૂલાનું કામે કરી નાખ્યું ને ધૂળ બધી છે ને બહાર વેવી લીધી. પાણી નામીને હિરખી ધૂળ કરી નાખી. નાખલે ધૂળના ચૂલા ને નાખવાના. સિમેન્ટના ચૂલા લાવેલા છે ને એ નાખવાના છે. બે ચૂલા હિરખા મેક દીધા ને પછી ઈટું ગોઠવી દીધું. વેકરાને તગારું ભરી આવીને એમાં નાખી દીધી સિમેન્ટ. પછી તો સિમેન્ટ ને વેકરો હલાવવાનો હથિયાર લઈ આવીને પાણી નામીને માલ કરી નાખ્યો તૈયાર. હવે મારે કરવાનું હતું પ્લાસ્ટર. ચૂલા પડખે ઈટું મેક્યું એની માથે પ્લાસ્ટર કરવાનું હતું ને ચૂલાની પાળી બનાવવાની હતી ને એમાં પ્લાસ્ટર કરવાનું હતું. આવડતું તો નહોતું પણ આવું પ્લાસ્ટર કરી નાખ્યું ને હારે પછી દેશી પ્લાસ્ટર કરી નાખ્યું. હાજ પડી ગઈ ને મેં ચૂલો હેગવી નાખ્યો ને તાવડી મેકવારી ને મારા મમ્મીએ ના પાડી કે હાલે બકડીયું પેલા બનાવી લાપસી. પછી તો ચૂલા પર મેક દીધું લાપસી નું આંધણ થઈ ગયું ને પછી ઘઉંનો લોટ નાખી દીધો. લોટ પાકી ગયો પછી હલાવી નાખ્યું ને પછી નાખી દીધું ઘી ને ઘી નાખીને હલાવી નાખ્યું ને પછી નાખી દીધી મોરસ. મેં બનાવી નાખી લાપસી ને કુદી મને જવારી ને પગે લાગી લીધી. શેકલા ને નેરી દીધી ને ગા માતા ને ખવડાવી દો. હારું બધાને જય માતા.